કે ભંડુરી અને કડાયા ગામની અંદર GSCL જે લીજ અજમેરા પાસેથી ટેકઓવર કરી અને એમની ઈસીની પ્રોસેસ ચાલુ થઈ છે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની. પણ આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રોસેસમાં તદ્દન ખોટી રીતે આ લોકો આગળ ચાલી રહ્યા છે. ખાનગી જગ્યા રાખી છે, ભાજપના નેતાની વાડી રાખી છે, ત્યાં લોકો જતા ડરે, ત્યાં રજૂઆત ન કરી શકે એટલા માટે ખૂણામાં ઈસી મંજૂર કરી દેવાની આખી પ્રોસેસ તજવીજ હાથ લાગી છે. એમનો ભંડુરી ગામના ગ્રામજનોનો વિરોધ છે. 57 સર્વે નંબર ભંડુરીનો છે, તો ભંડુરીમાં જાહેર જગ્યા રાખવામાં આવે એવી અહીંયા અધિકારીને અમે રજૂઆત કરી છે. કાર્યકારી સારાંશ જે કંપનીએ રજૂ કરી છે એમાં અનેક વિસંગતતાઓ છે. એમણે એવું કીધું કે લીઝ કરાર 1986થી થયો, ખોટી વાત છે. એમણે એવું કીધું કે અહીંયા આ જમીન છે ખાનગી જગ્યા છે, ખોટી વાત છે. આજની તારીખે 7/12/8ની નકલ કાઢીએ તો શ્રી સરકાર ગૌચર બોલે છે. શ્રી સરકાર ગૌચરમાં ઈસીની મંજૂરી લેવા માટે નીકળ્યા છો, અધિકારીઓને ખબર નથી પડતી, સરકારને ખબર નથી પડતી. સાથે એમણે કીધું કે સમતલ જગ્યા છે, નથી સમતલ જગ્યા, સ્થળ ઉપર તપાસ કરો. એમણે એમ કીધું કે આજુબાજુમાં શેડ્યુલ 1ની કોઈ પ્રજાતિઓ નથી રહેતી 10 કિલોમીટર સુધીમાં. 10 કિલોમીટર શું અંદર જ રહે છે મોર, સિંહ, દીપડા, કાચબા, કારણ કે નદી ત્યાં આવેલી છે અને જંગલ વિસ્તાર છે. અને સરકારી ચોપડે કિલોમીટરની આજુબાજુમાં સિંહ 19 તારીખે સિંહે મારણ કરેલું છે. તો આ તમામ વસ્તુઓ પુરાવા છે. સાથે સાથે કોર્ટ કેસ છે એને નથી બતાવ્યો. આવી 9 બાબતો આપણે આ લોકોએ બતાવી નથી, અને ન બતાવી અને કોઈ ભાજપના નેતામાં ખાનગી જગ્યામાં લોક સુનાવણી કરી અને ઈસી મંજૂર કરી દેવાનો આ ભાજપ સરકારનો કારસો છે.